તો સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીના ભાગરૂપે ઇન્ડિયન કોસ્ટગાર્ડ દ્વારા દક્ષિણ ગુજરાત, દમણ અને દીવ વિસ્તારમાં વિશેષ મોટરસાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ધરમપુર સ્થિત કોસ્ટગાર્ડ રેસિડેન્શિયલ એરિયાથી શરૂ થયેલી આ બાઇક રેલી નવી બંદર થઈને માંગરોળના માધવપુર દરિયા કિનારે પહોંચી હતી. રેલીમાં કુલ 31 મોટરસાયકલ પર કોસ્ટગાર્ડના અધિકારીઓ અને જવાનો સહિત 62 સવારો જોડાયા હતા, જ્યારે એનસીસી કેડેટ્સ પિલિયન તરીકે ઉત્સાહભેર ભાગ લીધો હતો. માધવપુર ખાતે રેલીના સ્વાગત દરમિયાન માછીમારોને દરિયાઈ સુરક્ષા તેમજ આપત્તિના સમયે સાવચેતીના પગલાં અંગે મહત્વપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે માંગરોળના ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગટિયા અને મહાવીર માછીમારી મંડળના પ્રમુખ દામોદર ચામુંડડિયા દ્વારા કોસ્ટગાર્ડ અધિકારીનું બોટ આપી સન્માન કરાયું હતું. नए मुख्यालय क्रमांक 1 दक्षिण गुजरात, दमन और दीव की तरफ से एक बाइक रैली का आयोजन किया गया है अपने स्वतंत्रता दिवस को मनाने के लिए। इस बाइक रैली में 31 बाइक्स और कुल 62 राइडर्स और पिलियन। मुझे आपको ये बताते हुए बड़ी खुशी हो रही है कि इस बाइक रैली में राइडर्स कोस्ट गार्ड के रेगुलर अफसर जवान हैं और पिलियन जो हैं वो एनसीसी के कैडेट हैं। ये बाइक रैली शुरू हुई प्रातः धर्मपुर कोस्ट गार्ड रेसिडेंशियल एरिया से और नवी बंदर होते हुए माधवपुर पहुंची है।